અમારા પિન્ટુભાઈ ની ફરમાઈશ તો સુકી ભાજી આવી ગઈ છે અને રાહુલભાઈ ની ફરમાઈશ તો હર વખતે નવી નવી જ કે હોય છે. તમે જોઈ શકો છો. રાહુલભાઈ તમે શું મંગાવ્યું છે ભાઈ? એને ખુદ પણ નથી ખબર ભાઈ, એવું એને મંગાવ્યું છે. જોરો તમે છકો મારી દો ભાઈ સંજયભાઈ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગમાં ખૂબ જ મોજ મસ્તી થવાની છે કેમ કે અમે બધા લોકો જઈએ છીએ બોક્સ ક્રિકેટ રમવા. હા, કેમ કે કાલે ધૂળેટી છે એટલે આ બધાને રજા હોય એટલે અમે લોકો બધાએ પ્લાન કર્યો છે કે અમે બોક્સ ક્રિકેટમાં આજે રમવા જાય. અમે બે લોકો તો નીકળી ગયા છીએ, બધા લોકો પોતપોતાની રીતે જશે. તો હવે અમે બે લોકો કે આપણે કહેવાય ધવલને ડીસીને તેડવા જઈએ છીએ ને. ધવલને તેડવા જઈ રહ્યા છે અમે ભાઈ ડીસી ભાઈને લેવા જઈએ છીએ. નવું પ્લાનિંગ કર્યું છે, જોઈએ હવે કેવી રીતના રમીએ છે. જોઈએ હવે આપણે એને લેવા જઈએ. ચાલો અત્યારે હવે પછી ત્યાંથી આપણે જઈએ કાલાવડ રોડ ઉપર અમારું જે કોસ્મોપ્લેક્સની પાછળ છે બોક્સ ક્રિકેટ, ત્યાં અમે પ્લાન કર્યો છે ક્રિકેટ રમવાનો. એટલે હવે અમે અત્યારે જઈએ છીએ ધવલભાઈને લેવા, પછી ત્યાંથી અમે જઈશું અમારે બોક્સ ક્રિકેટ રમવા. તો અત્યારે અમે પહોંચી ગયા છે પાવડી ચોક પાસે ફેસ્ટિવલ છે અને અમે ત્યાં ધવલભાઈ ને રાહુલભાઈ ની લોકો આવે છે. અમે એનો વેઇટ કરીને અને પછી જઈશું આપણે. હા ભાઈ, આપણે આવશે થોડીક વાર. હમણાં આવે થોડીક વાર રાહ જોઈએ ભાઈ. હવે તો રાહુલભાઈ, મોનિક અને ધવલભાઈ આવી ગયા છે. આ તો હેમુ એ મોનિક નથી, હેમુ છે, રાહુલભાઈ છે ને ધવલ છે. હાલો સંજયભાઈ, હવે નીકળશું આપણે ક્રિકેટ રમવા. હાલો ભાઈ, મોડું લેટ થઈ જાય ભાઈ. કેટલા વાગ્યા છે જોવો તો? 10:30 તો થઈ ગયા છે. તો ચાલો હવે આપણે નીકળી, બરોબર? બીજા લોકો આવશે એની રીતે. હાલો ભાઈ, આજ તો બધાને હરાવી દેવા જોઈએ. ઓલા પિતાના ઘરેથી બેટ લેવા જવું. હાલો ભાઈ, હાલો ભાઈ, લેટ થઈ જાય. હાલો. તો હવે આ મોનિક, હેમુ, આ હેમુ છે, આ મોનિક, આ પારસ ને નરુભાઈ ત્રણે આવી ગયા છે અને હવે અમે જાય છીએ ભાઈ. તારામાં કઈ વાંધો કાનો થયું? લેટ નથી આવતી. બધા ક્રિકેટર તો અહીંયા જ ભેગા થયા હો ભાઈ, પ્રોફેશનલ ક્રિકેટર છે આ બધા. તો મિત્રો અમે આવી ગયા છીએ ગોલ્ડબર્ગ શેરીના નિયર કોસ્મોપ્લેક્સ કાલાવડ રોડ. કોસ્મોપ્લેક્સ ની પાછળ છે. તો બધા આવી ગયા છે, બધા લોકો આવે છે. આવી ગયા કે નથી આવ્યા હજી? બસ આવે છે, પિન્ટુની બધે આવે ભાઈ, ખબર પડે હવે. હવે આપણે 4-5 નક્કી તો કર્યા હતા આપણે કે 15 પ્લેયર આવી જાય, પણ આવી જાય, થોડા આવી ગયા. હા, થોડાક આવે છે. આ 3 છોકરા તો આ રહ્યા, મોનિક, હેમુ અને પારસ. હવે આપણે ઓલા લોકોની રાહ જોઈએ, વેઇટ કરીએ. એ આવે છે એમ કીધું, રસ્તામાં એમ કીધું. હવે આપણે વેઇટ કરી દઈએ. હમણાં આવે ટેનિસ છે, પિકલ બોલ કહેવાય, ટેનિસ છે, પિકલ બોલ છે, ક્રિકેટ છે. હવે આપણે એનો વેઇટ કરી પછી આપણે ચાલુ કરીએ આપણું ક્રિકેટ રમવાનું, બરોબર ને? રોજ છોડી લીધું તો ગ્રાઉન્ડ છે ને, અમારું ગ્રાઉન્ડ 11:30 ખાલી થાય તો ધવલભાઈ આ છોકરાઓને અહીંયા ક્રિકેટ રમાડે છે. હજી 11 વાગ્યા છે, અમે વહેલા આવી ગયા છીએ એટલે અહીંયા ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું. મોનિક છક્કા ઉપર છક્કા મારે ભાઈ. ધવલે બોલ નાખ્યો ને મોનિકે માર્યો ભાઈ. ભાઈ કટ લાગીને સાઈડમાં વયો ગયો. સીટભાઈ, આપણે અંદર રમવાનું, તમારા નાના છોકરાની જગ્યાએ બહાર કા ક્રિકેટ રમો? પ્રેક્ટિસ કરે ભાઈ, પ્રેક્ટિસ મેક પરફેક્ટ. એમ ને, એમ નો હાલે ભાઈ. નાના ભાઈને દઈ દો ભાઈ, હવે નાના છોકરાઓને પ્રેક્ટિસ કરી લીધી તમે. હા ભાઈને એમ કહીએ ભાઈ ટૂંકું પડે છે બેટ. ભાઈ તમને ટૂંકું પડે છે આ બેટ? ચેક કરવા દે પેલા, ફરીથી હાલે. હલો ભાઈ, ફરીથી ચેક કરે. આ બોલ નાખ્યો મોની કે અરે વાઈટ ગયો ભાઈ. પ્રેક્ટિસ કરી રહ્યો એમ સંજયભાઈ, એમ ને ભાઈ? પ્રેક્ટિસ કરે ભાઈ. એમ કે જો આ ધવલ બોલ, હવે ધવલભાઈ બોલ નાખે છે. સીટભાઈ માર્યો છક્કો. ભાઈ છક્કો મારી દીધો. તમે શું કેવા માંગશો તમે? હવે બરાબર, થોડું બેટમાં આવશે ધીમે ધીમે. ઓ ભાઈ, આ વિકેટ વહી ગઈ ભાઈ. આમ નો હાલે ભાઈ, આ બેટ ટૂંકું પડે. હવે એમ કહીએ ટૂંકું પડે છે બેટ. રાહુલભાઈ બોલ ફેંકો, ડીસી ભાઈ માર્યો આડો ભાઈ. સીધો માર્યો નહીં કેમ કે ભાઈ વાડીમાં રોજ જ બોલ. આ આડો માર્યો એટલે ભાઈ જારીમાં જ ભટકા એટલે પાછો ન આવ્યો. મોનિકે બેટ ઉપર, રાહુલભાઈ બોલ નાખ્યો, પ્લેટ મારી દીધી ભાઈ મોનિકે, તોય ચોખ્ખો હોયો ગયો ભાઈ. વાહ મોનિક, ભાઈ તમે ક્રિકેટ શીખવા ક્યાં જવો ભાઈ? કહી દો તો વ્લોગમાં. બાલ ભવન એકેડમીમાં તો ભાઈ ક્રિકેટ શીખવા જઈએ.
લોકો આવી ગયા છે હો ભાઈ, અમારા બધા ભાઈ આવી ગયા છે. સંજયભાઈ શું કેવું તમારું, હવે હું જીતી જાઉં? પેલું એક્સપેક્ટેશન હતું એનાથી વધારે પ્લેયર થઈ ગયા છે હવે. કેટલાક પ્લેયર રહી શકો અંદાજિત તમારા? Approx હવે તો 20-25 જણા થઈ ગયા છે. ખબર નહીં હવે કે શું કરશું હવે. આપણે ટીમ પાડીને રમશું બરોબર ને? ટીમ પાડી રમશું હવે. કોણ જીતે કોણ હારે જોઈએ હવે આપણે, બરોબર ને સંજયભાઈ? આ પિન્ટુભાઈ ગોલાવાળા આવી ગયા છે. પિન્ટુભાઈ ગોલાવાળા કે દરવાજા વાળા? જીગાભાઈ આવી ગયા, મનીષભાઈ આવી ગયા, પિન્ટુભાઈ આવી ગયા. ભાઈ બધા આવી ગયા. હવે અમે અમારા ગ્રાઉન્ડમાં જઈએ છીએ. તો સુલરી ગયો ભાઈ, બેટિંગ આવી બોલિંગ આવી, ટીમ આ ભાઈ બાજે ભાઈ, ટીમ થઈ ગઈ તો બાજે બાજવા માંડ્યા ભાઈ. અમારી મેચ ચાલુ નથી નહીં પેલા તો બાજવા માંડ્યા. હાલો ભાઈ, હાલો ભાઈ, અમારી બોલિંગ આવી છે, અમારી બોલિંગ આવી ગઈ ભાઈ. હવે બોલિંગ કરવી પડશે. તો હવે અમારી લોકોની ફિલ્ડિંગ આવી છે અને અમે બધા ગોઠવાય છે ફિલ્ડિંગમાં. રાહુલ ચેતનભાઈ બોલિંગ કરે છે, દીપક અને રાહુલભાઈ એક મીટિંગ કરે છે, બેની વાત ચાલે છે. આ પિન્ટુભાઈ છે, આ રહ્યા ધવલભાઈ, આ રહ્યા મનીષભાઈ, બધા ફિલ્ડિંગમાં ગોઠવાય છે. બીજા લોકો આગળ છે આવે છે ફિલ્ડિંગમાં ગોઠવાય છે, પ્લાનિંગ કરે છે કે એ લોકો કેવી રીતે લોકોને સામેવાળા લોકોને હરાવવા. એ પેલી ઓવર નાખો છે ભાઈ પિન્ટુભાઈ. ઓ ભાઈ પિન્ટુભાઈ ઓવર નાખો ને પિન્ટુભાઈ. હા સીતભાઈ ગોઠવાઈ જાઓ તમે, ઠેબા નો મારો પાણીની બોટલ ને. પિન્ટુભાઈ વિકેટ લઈ લીધી. ભાઈ બેટ્સમેને બોલ માર્યો, બહાર આવી ગયો, પણ સીધો જાય તો છક્કો, આડો સૂકો જાય તો આઉટ. હવે બીજો બોલ નાખે છે ભાઈ પિન્ટુભાઈ. હા બીજી વિકેટ હો હવે. કેચ કેચ, આ તો છક્કો ગયો પિન્ટુભાઈ. તો નરુભાઈ વિકેટ કીપિંગ કરીને એક વિકેટ કેચ કર્યો છે અને વિકેટ લીધી જો ભાઈ. આજે તો નરુભાઈ મહેન્દ્રસિંહ ધોની બની ગયા ભાઈ ભાઈ. અને મનીષે વિકેટ લીધી હતી ભાઈ. ગુડ ફિલ્ડિંગ. 3 ઓવર પૂરી થઈ ગઈ અને ચોથી ઓવર નાખવા સીટભાઈ આવે જો ભાઈ. ચોથી ઓવર નાખવા સીટભાઈ આવે, જોઈએ હવે કેવી ઓવર નાખે. 3 વિકેટ રહી ગઈ છે. 2 કેચ તો વિકેટ કીપિંગમાં નરુભાઈ જ કરી લીધા છે અને સીટભાઈ નાખ્યો બોલ. આ નો બોલની માથાકૂટ થઈ ગઈ ભાઈ અહીંયા તો બોલિંગ માટે અમારી ટીમના ઘાતક પ્લેયર આવી ગયા છો નરુભાઈ. બોલિંગ નાખી ભાઈ, બોલ ભાઈ. 2 કેચ કર્યા છે વિકેટ કીપિંગમાં, વિકેટ લીધી છે ભાઈ. અને હવે બોલિંગ કરે છે ભાઈ. પેલો બોલ નાખી દીધો ને એનો બીજો બોલ નાખે છે ભાઈ, નાખ્યો વાઇડ. ઓ કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. વિકેટ તો લીધી છે ને ભાઈ. તો હવે અમારી બોલિંગ થઈ ગઈ છે પૂરી. હવે અમારી આવી ગઈ છે બેટિંગ. બોલિંગ પૂરી થઈ ગઈ, બેટિંગ આવી ગઈ જો ભાઈ. આ ટાર્ગેટ કેટલાનું છે? આ ટાર્ગેટ કેટલાનું? 62 થયા છે, 63 કરવાના છે ભાઈ. 63 રન કરવાના છે. તો રાહુલભાઈ ઉતરશે ઓપનિંગમાં અને ઉતરશે. ઇન્જર્ડ થઈ ગયો ભાઈ. હું કેવો ક્યાં ઇન્જર્ડ થઈ ગયા ભાઈ? કેચ કરવામાં લાગી ગયું એમ. દીપક સાથે અથડાયા તમે, ભટકાઈ ગયા છે એમ ને. તો હવે ડીસીભાઈ અને રાહુલભાઈ ઉતરે છે ઓપનિંગમાં. તમને લાગ્યું ને? અલા પણ વિસલા આ 4 હે, આ તડી ગયો. હા નો બોલે પાસ સંબિત ચાલે ને ના 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 ઉઠાલે ને આ જગા તારા માથા પર કેસરીના નિયમ લમો કપલ કે કપાવતો નહીં ગોટા સાગર કેઈ ગયો ને કે અમાર ઓલું આપણી બેટિંગ માં આવતો લેવો ને અમે વાળા ટીમ ના જ લીધા એને કે દે હા બરોબર આ છે પડી ગયા યાર દસવામાં ઝાકર આવી ગઈ નહીં હાલો ભાઈ. એલા બા આના 10 માં બહુ પડે છે. આ ફાસ્ટ નથી જગા આ બધા ફાસ્ટ. રાહુલભાઈ જાય છે બેટિંગ કરવા. હો ભાઈ ચેતનભાઈ ની તો વિકેટ રહી ગઈ. હા હવે 6 દડા રમવાના.
આવું કામના ભરાય કરતા આ રન કેટલા થાય? થોડી જાય છે રાજુ આવી ગયો કે બોલતા નહીં હવે ભણવા ન કરતા રાજુ. રાજુભાઈ આવી ગયો ભાઈ. ઓ રાજભા હવે એવો તો વાહ પ્રભુ વાહ પ્રભુ પ્લેટ મસ્ત ગઈ Oh my God! વેરી ગુડ પ્રભુ જીતી ગયા ભાઈ, શું કહેવા માંગશો તમે? વિન વિનર ચિકન ડિનર. જીતી ગયા હો ભાઈ. પહેલો મેચ તો જીતી ગયો. બીજો મેચ આપણે ઉતરવું ને ઓપનિંગમાં. હવે આપણે તો પછી ઓપનિંગમાં ઉતરવું છે ભાઈ. મિનિમમ 100 રન તો જોઈએ આ. મિનિમમ 100 રન છે. સાચી વાત છે. કેટલી 10 ઓવર હતી ને આપણે તો? 10 ઓવરમાં 10 ઓવરનો મેચ તો ખાલી 62 રન મારવાના હતા. અમારા પ્લેયરે 62 રન આરામથી મારી દીધા. બીજો મેચ ચાલુ થઈ ગઈ. એમાં ડીસી અને ભાઈ સીડ ઉતરી ગયો છે. બે ઉતરી ગયા છે. કેવો કરો કે આ હું કેવો દીપક તમે? ના હું કાઈ કહેતો નથી ના. સારું આવે છે ખરેખર ના ના, તમે એમ કહો કે સીડ ને ભાઈ રન આઉટ કરાવો છે. સીડ હે ને રોકેટ ની ગોળે આવ્યો સીટ તો અને દીપકને સીટ બે તો દાંત ફેર પાડી નથી. ગયો ગયો. સીટે બલિદાન આપી દીધું. પોતાનો દાવ હતો તો બીજાને આપી દીધું કે આપણે જીતવું છે એના માટે બીજાને બેટિંગ આપી દીધી. સીટ દવેરા જેવો પ્લેયર નો થાય. વાહ વાહ. Very good. તો હવે એનો ઓપનિંગમાં ઉતર્યો છે. બીજા મેચમાં આપણે જીતી ગયા એટલે આપણે જોઈ કેવું રમે છે ને. ફિલ્ડિંગ તો સારી કરી ભાઈ. અથડાયા તમારી સાથે ઈ. ઈ મને ટાર્ગેટ કરતો તો દડાને નહીં કે દીપકને જ પાડી દેવા. અથડાયા ગયા ગસ ભટકેડા ને એક્સિડન્ટ. એક્સિડન્ટ કેટલાની કમર દુખે છે અમારે મલમ લગાવવો પડશે. રામ રામ જા કા ઓલો અમારો ઓલો ભૈયા ગયા ને બે પ્લેયર એક છક્કામાં તો આગળ પકડો ઈ મારો સંજય અરે મારા સંજય. મનીષ રગણીયો આ ધોની આ ખોટી પીપર હે મીઠી भी पर का कोट આઉટ આ છત્રી એ કે આ એ ભાઈના તારેથી દડો ના પકડે આ એક ઠકો જો આયો વાહ! મિત્રો વાગી ગયા છે રાતના 8 અને અમારા બધાનો મેચ પૂરો થઈ ગયો છે. અમને બધાને બહુ જ મજા આવી મેચ રમવાની. મોજ મસ્તી કરી, વાયડે મસ્તી કરી. મજા આવી ગઈ. બધા સિરિયસલી રમતા હતા. અમને લાગ્યું બધા બહુ મજાકથી રમશે પણ મજા આવી રમવાની એમ. હા, પૂરું થઈ ગયું છે. હવે આ પાછળ હિસાબ ચાલી રહ્યો છે. હિસાબે આઈ થિંક પતી ગયો છે. તો વાગી ગયા છે રાતના 8 અને અમે લોકો આવી ગયા છીએ રાજકોટના કાલા રોડ ઉપર જલારામ ઉપર નાસ્તો કરવા માટે. અને અમારા લોકોનો મેચ પૂરો થઈ ગયો છે. બહુ મજા આવી. સારી મસ્તી કરી. નહીં બહુ મજા આવી. મેચ રમવામાં મજા આવી. ઘણા ટાઈમ ગયા હતા. મજા આવી મેચ રમવાની બહુ. નાસ્તામાં શું મંગાવ્યું? અમારા પિન્ટુભાઈ ની ફરમાઈશ મુજબ સૂકી ભાજી આવી ગઈ છે અને રાહુલભાઈ ની ફરમાઈશ તો હર વખતે નવી નવી જ કે હોય છે. તમે જોઈ શકો છો. રાહુલભાઈ તમે શું મંગાવ્યું છે ભાઈ? ઈ એને ખુદ માં નથી ખબર ભાઈ. એવું એને મંગાવ્યું છે. જોરો તમે તો મિત્રો અમે લોકો નાસ્તા પાણી કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ અમારા ઘરે. વાગ્યા છે કેટલા ભાઈ? 3:30 થઈ ગયા છે. રાતના 3:30 વાગી ગયા છે. તો આજનો વ્લોગ અહીં જ પૂરો થઈ ગયો. તો તમને મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.